મોરબી જિલ્લો છે એવી જાહેરાત તો થઈ ગઈ છે, પણ એકવાર મોરબી રૂબરૂ જઈને જુઓ તો ખબર પડે કે મોરબીના રોડ રસ્તા પર ચારે તરફ ફેલાયેલી ગંદકી આ શહેરને નાના ગામડાથી પણ બદતર બનાવે છે। સાફ સફાઈના અભાવે ત્રસ્ત થયેલી મોરબીની જનતાએ હવે મોરબીમાં પણ વિસાવદરવાડી કરી દેવાની ચીમકી ઉચ્ચારી દીધી છે। શું છે સમગ્ર વિગત જાણીએ અહેવાલમાં। જય હિન્દ, BSI ટીવી ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી। મોરબીની ચિત્રકૂટ સોસાયટીમાં વર્ષોથી રોડ, લાઇટ અને ગટર જેવી પ્રાથમિક સુવિધાઓ પણ યોગ્ય ન મળતી હોવાના આક્ષેપ સાથે સ્થાનિકો રવિવારે રાત્રિને એકત્ર થયા હતા અને ભાજપના ગઢમાં વિસાવદરવાડી થવાની ચીમકી ઉચ્ચારી હતી। સ્થાનિકોના જણાવ્યા અનુસાર રવિવારે રાત્રિના ચિત્રકૂટ સોસાયટીના લગભગ 150 થી વધુ પ્રજાજનો એકત્રિત થઈ ગયા હતા। ચિત્રકૂટ 1 થી 3 અને 6 નંબરમાં આશરે 30 વર્ષ જેટલો સમય વીતી ગયો હોવા છતાં રોડ, રસ્તા, લાઇટ અને ગટર જેવી પ્રાથમિક સુવિધાઓનો પણ અભાવ જોવા મળે છે। આ વિસ્તારમાં મોટા ભાગની સુવિધાઓ જેવી કે સીસીટીવી અને લાઇટની વ્યવસ્થા ત્યાંના રહીશોએ પોતે કરેલી છે। તેમનું કહેવું છે કે પ્રજાજનોને પડતી હાલાકીની કોઈ જ ચિંતા કોર્પોરેટર કે ધારાસભ્યને હોય એવું લાગતું નથી। આ વિસ્તારના સ્થાનિકોએ વિરોધ નોંધાવતા શું કહ્યું, પેલા એ સાંભળો। ગો ભાઈ, ચિત્રકૂટનો આત્મા જય ગો। અત્રે ભેગા થયેલા ચિત્રકૂટના તમામ સભ્યોની રજૂઆત છે કે આ 1 થી 6 નંબરના જેટલા રોડ, પાણીની સમસ્યા છે એ સોલ્વ થવી જોઈએ, નહીં તો આવતા વખતે ગટરની અને બધી સમસ્યા સમાધાન થવું જોઈએ, નહીતર આવતા વખતે ભાજપની કાર્યાલય ખોલવાની થતી નથી। બરોબર છે? ભાજપને અહીંયા આવવા દેવામાં નહીં આવે। વિસાવદરમાં જે સીટ આવી છે એવી જ રીતના અહીંયા કણે પણ આપણે પગપલટો કરવાનો થાય છે। સાચું ભાઈ? એક બાજુ ચિત્રકૂટ સોસાયટી અને આજુબાજુનો વિસ્તાર ભાજપનો ગઢ ગણાય છે, પરંતુ હવે જો કામગીરી નહીં કરવામાં આવે તો આવનારા દિવસોમાં કદાચ આ ગઢમાં ગાબડા પડશે એ ચોક્કસ જણાઈ આવી રહ્યું છે। હાલ દરેક કામગીરી ઠપ થઈ ગઈ હોય તેવું લાગી રહ્યું છે। મહાનગરપાલિકા થઈ પછી કામ થતા જ બંધ થઈ ગયા છે, તો શું ધારાસભ્યની કોઈ જ જવાબદારી નથી? આવા અનેક પ્રશ્નો આ સ્થાનિકો દ્વારા ઉઠાવવામાં આવી રહ્યા છે। અગાઉ પણ 5 વખત ધારાસભ્યના ઘરે જઈને રજૂઆત કરવામાં આવી છે, 3 વખત લેખિત રજૂઆત કરેલ છે, કમિશનર પાસે પણ લેખિત રજૂઆત કરેલ હોવા છતાં આ લોકો રસ લઈને મોરબી માટે મહત્વનું ભાજપનો ગઢ ગણાતા વિસ્તારમાં કામગીરી કરાવતા નથી। ત્યારે હવે જોવું એ રહ્યું કે આ સોસાયટીમાં કામ થશે કે વિસાવદરવાડી કરવી પડશે। વધુમાં સ્થાનિકોએ એવી પણ ચીમકી ઉચ્ચારી છે કે ચૂંટણીમાં આ વિસ્તારમાં હવે ભાજપનું કાર્યાલય પણ ખોલવા દેવામાં નહીં આવે। ત્યારે હવે જોવું રહ્યું કે ભાજપ પોતાનું ગઢ હાથમાંથી જતો રહેવાના ડરે કામ કરે છે કે મોરબીમાં પણ વિસાવદરવાડી થશે। આ વિશે તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું। તમે મારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં। બાકી અવનવી અપડેટ્સ માટે આપ જોતા રહો BSI ટીવી ન્યૂઝ। નમસ્કાર।